હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। દુલ્હન। 2 કલાકના ડ્રાઈવ પછી મેં એકાંત જગ્યા ઉપર અવંતિકાને સુવડાવી હતી। હવે એને હોશ આવી ગયો હતો, પરંતુ મારા દિમાગ ઉપર છવાયેલું ખુન્નસ એટલું તેજ હતું કે મેં એના ચહેરા ઉપર પથ્થરના પ્રહાર કર્યા હતા। બાકી બધી વિગતો તો તમારી પાસે છે। અને હા, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મેં છાતીમાં ગોળી ચલાવી હતી। બાકી મોત તો પથ્થરના ગજબ રિવાજ છે। આજના સમાજનો હુકમ પિતાનો અંતિમ માણવાનો મોભો સમાજમાં સંતોષવા ઝઝુમે। વડીલો ભલે હોળી સળગતી અરમાનોની બંધન નહીં સહેવાતા, મજબૂર સંતાનો છોડી લજ્જા પગલું ભરે નહીં ભરવાનું। વહેલી સવારના 8:30નો સમય જોતા ઇન્સ્પેક્ટર ઇફ્તેખાર પોતાની મોટરસાયકલ લઈ કચેરી જવા નીકળ્યા। એક પોલીસકર્મીએ પોતાના મોબાઈલના સ્ક્રીન ઉપર ફ્લેશ થતી 3-4 તસવીરો ઇફ્તેખારને બતાવી। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો મેસેજ વાંચી ઇન્સ્પેક્ટર ખુરશી ઉપરથી થઈ બોલ્યો, આ અંજાન યુવતી તો અવંતિકા લાગે છે। હજુ ગઈકાલે તો એની લગ્નની તસવીરો વર્તમાનપત્રમાં જોઈ હતી। આ તો જ્વેલરી બિઝનેસમેન પંકજલાલની પુત્રી છે। ઇફ્તેખાર 3 પોલીસકર્મીને સાથે રાખી ઘટના સ્થળ તરફ હંકાર્યું। અનુભવી પોલીસકર્મીઓએ એક પછી એક પગલાં લેવાની શરૂઆત કરી। યુવતીના લોહી અડેલા દુપટ્ટો વગેરે પુરાવા તરીકે લીધો। યુવતીના જમણા હાથમાં રહેલી રિવોલ્વર જોતા પ્રથમ નજરે કેસ આત્મહત્યાનો લાગવાથી ઇફ્તેખાર આત્મહત્યા અંગેનો પ્રાથમિક રિપોર્ટ બનાવ્યો। ઘટનાની ખબર પડતા ડીએસપી નીરજ પણ ઘટના સ્થળે પહોંચી ગયા। 2-3 કલાકની ઊંડી તપાસ કરી ઇફ્તેખારે સૂચના આપી, લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ તબદીલ કરાવી। સૌ ઘટના સ્થળ છોડી કચેરીમાં આવ્યા। ઇફ્તેખારે મદદનીશ કર્મચારીઓને અલગ અલગ કામ સોંપ્યા। આ ઘટનાક્રમ દરમિયાન ડીએસપી નીરજનો ફોન આવતા એણે ડીએસપી ઓફિસ તરફ પ્રયાણ કર્યું। ડીએસપી નીરજની સેક્રેટરી ઇફ્તેખારને સૂચના આપી નીરજની કેબિનમાં જવા જણાવ્યું। શું લાગે છે ઇન્સ્પેક્ટર? નીરજે પ્રશ્ન કર્યો। પ્રાથમિક લક્ષણો જોતા આત્મહત્યા। ઇફ્તેખાર બોલ્યા, મારી દીકરી આત્મહત્યા કરે જ નહીં, ઇન્સ્પેક્ટર અવંતિકાના પિતાએ કહ્યું। શેઠ, એ દિશામાં પણ તપાસ ચાલુ છે, શેઠ પંકજલાલને ઉદ્દેશી ઇફ્તેખાર બોલ્યો। નીરજ સર, આપણે તાત્કાલિક હોટેલ મેઘદૂત પહોંચી જઈએ, પંકજલાલ બોલ્યા। પંકજલાલ અને નીરજ હોટેલ પહોંચ્યા ત્યારે ઇફ્તેખારની ઓફિસના 4-5 પોલીસકર્મી પોતાની ફરજ બજાવી રહ્યા હતા। આસી ઇન્સ્પેક્ટર હંસલ નીરજને જોતા તેને સલામ કરી બોલ્યો, સર, હોટેલના 5મા માળે અવંતિકાનો પતિ અને અન્ય મહેમાનો રોકાયા છે। તે ફ્લોર સીલ કરી દીધો છે। અવંતિકાના પતિ વિહારના કમરા બહાર પહેરેદાર ઊભો છે। સીસીટીવી સીડી બનાવવાનું ચાલુ છે। વિહાર અને અવંતિકાના રૂમમાં પડેલા 3 ગ્લાસમાં વધેલું દ્રાવણ ટેસ્ટ ટ્યુબમાં મુકાવી લેબોરેટરી ઉપર મોકલાવ્યું છે। આ ગ્લાસો દુલ્હનની બેડશીટ, નેપકિન, સૌંદર્ય પ્રસાધનો બધું જ પુરાવા તરીકે લેવડાવ્યું છે। આસી ઇન્સ્પેક્ટર હંસલનો રિપોર્ટ લઈને નીરજ ફરીથી શેઠ પંકજલાલ પાસે આવ્યો। એમણે સાદી મધુવીરની ઓળખાણ ડીએસપી સાથે કરાવી। મધુવીરે ડીએસપીને સંબોધી કહ્યું, સર, અવંતિકાની આત્મહત્યાની ઘટનાથી અમે સૌ ખૂબ જ દુઃખદ પરિસ્થિતિમાં આવી પડ્યા છીએ। મારી દીકરી વિહાર તો કરીને વાત પણ કરતી નથી। હવે અમે સૌને હોટેલ છોડી અમારા ઘરે પહોંચવા દો। જ્યારે જરૂર હશે ત્યારે અમે હાજર થઈ જઈશું। જરૂરી સૂચના આપું છું, તે પછી એ જે સૂચના કરે એ પ્રમાણે થશે, નીરજે કહ્યું। પંકજલાલ, આપણી તો મૈત્રી છે, આ તો અમે જાણે આરોપી નહીં હોઈએ એમ, મધુવીરે કહ્યું। નીરજ સર, જુઓ, તમે કાર્યવાહી થઈ ગઈ હોય તો મારા સંદીપને જવા દો તો સારું, પંકજલાલે કહ્યું।
આ વાતચીત ચાલતી હતી તે દરમિયાન ઇન્સ્પેક્ટર ઇફ્તેખાર પણ ત્યાં આવી ગયો. એણે નીરજ સરને બાજુ ઉપર લઈ જઈ ધીમેથી કહ્યું, સર, અવંતિકાનો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ અવંતિકાના ડ્રિંકના ગ્લાસમાં ફેંકી દ્રાવણ હતું. એ ગ્લાસ ઉપર અવંતિકાની લિપસ્ટિકનો ડાઘો છે. બાકીના 2 ગ્લાસ પૈકી બીજા એકમાં આવું જ દ્રાવણ હોય એવું લાગે છે. અવંતિકાના ગાલ, હાથ, ગળા ઉપર ઝપાઝપીના નિશાન અને તેના એક નખમાંથી મળેલો એક લાંબો વાળ જોતાં રૂમમાં અન્ય કોઈક યુવતી પણ હતી. રૂમની ચાદર ઉપર ગર્ભધારક વીર્યના ટીમ્પાના ડાઘ જોતાં એ કોના છે તેની તપાસ માટે મારે અવંતિકાના પતિ વિહારના વીર્યના 2-3 બિંદુ જોઈએ છે. ત્રીજી યુવતી કોણ હતી તે માહિતી માત્ર વિહાર જ આપી શકશે. એણે એના સ્ટેટમેન્ટમાં આ વાત છુપાવી છે એ પણ શંકા ઉપજાવે છે. નવાઈની વાત એ છે કે ડૉક્ટરના મતે અવંતિકા સાથે કોઈ પણ પુરુષે સંબંધ બાંધ્યો જ નથી. તો પછી ચાદર ઉપર પડેલા વીર્યના ટીમ્પાના ડાઘા ક્યાંથી આવ્યા? આપની પરવાનગી હોય તો વિહારના 5 દિવસ સુધી હિરાસતમાં લઈ કડક પૂછપરછ કરાવી શકાય. આજે જ ન્યાયાધીશ સમક્ષ આ કેસ ફાઇલ થઈ જશે. કોર્ટની પરવાનગી લઈ વિહારને રિમાન્ડ ઉપર લેવો પડશે, ઇફ્તેખાર ડીએસપીને જણાવ્યું. જો ઇફ્તેખાર, આપની કાબેલિયત ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે, પરંતુ યાદ રહે, આ પંકજલાલ શેઠની પહોંચ પાટનગર સુધી છે. ઘટના સ્થળ છોડ્યું ડીએસપી જતાં જ ઇફ્તેખારે મધુવીરને કહ્યું, શેઠ, આ કેસમાં વિહાર જ એક એવો શખ્સ છે કે જે અવંતિકાના મોતના કિસ્સા ઉપર પ્રકાશ પાડી શકે. તેથી અમે એને અમારી કચેરીએ લઈ જઈશું. બાકી અન્ય સૌ હવે હોટેલ છોડી શકો છો. તકલીફ માટે માફી માંગો. પરંતુ ઇન્સ્પેક્ટર, આ તો નાઇન્સાફી છે. મારા દીકરાનું શું કસૂર કે એક રાતમાં એને પોલીસ પકડી જાય? મધુવીર શેઠ બોલ્યા. મધુવીરની બધી કોશિશ નિષ્ફળ નીવડી. ઇન્સ્પેક્ટર તો વિહારને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. લગભગ 5 દિવસ પૂરા થઈ ગયા. અવંતિકા આત્મહત્યા કેસનો રિપોર્ટ 300 પાના ઉપર પહોંચી ગયો. વિહારના વીર્યનો મેડિકલ ટેસ્ટ આવી ગયો. ચાદર ઉપરના ડાઘ સાથે એને મેચ થતું હતું. વિહારની 5 દિવસની કસ્ટડી કોર્ટ મંજૂર કરી હતી, એટલે આજે એને રજા આપવી પડશે એવું વિચારી ઇન્સ્પેક્ટર ફરીથી વિહારને ટોર્ચરિંગ કરવો શરૂ કર્યો. પરંતુ પરિણામ શૂન્ય. આખરે એને છોડી દેવાનો નિર્ણય લેવો પડ્યો. અવંતિકાની કોલેજની સહેલીઓના જવાબ તરફ ઇફ્તેખાર ફરીથી નજર કરી. એણે છૂપો વેશ ધરી કોલેજ કેમ્પસમાં પહોંચવા વિચાર્યું. બનાવટી દાઢી, મૂછ અને માથા ઉપર પહેરેલી વિગના કારણે એને ઓળખવું નામુમકિન હતું. રાખી અવંતિકાના વરને તો અવંતિકા જબરો ભેરવ્યો કહે છે. પોલીસ કસ્ટડીમાં જ છે, શકીલા બોલી. શકીલા અવંતિકાની બહેન તિસ્તા પણ કોલેજ આવતી હતી. એ આવે તો કંઈક રસપ્રદ મસાલો મળે, રાખી બોલી. શકીલા, રાખી, અવંતિકા અને તિસ્તા વચ્ચે અણબનાવ હતો. અહીં કોલેજમાં પણ બંને એકબીજાથી દૂર જ રહેતા હતા. ને રસિકા બોલી. અચાનક ઇફ્તેખારનો હાથ રસિકા સાથે અથડાયો. રસિકાના હાથમાં રહેલી ડાયરી નીચે પડી ગઈ. ચાલાક ઇન્સ્પેક્ટરની નજર ડાયરીમાંથી પડેલી કેટલીક તસવીરો ઉપર પડી. રસિકાની નજર ચૂકવી એણે તે તસવીરો પોતાના શર્ટમાં છુપાવી દીધી. તસવીરો પાછળ પડેલ ચિહ્નો આધારે એ તસવીર ખેંચનાર ફોટોગ્રાફર ફેમીના સ્ટુડિયોનો હતો. ઇફ્તેખાર તે ફોટોગ્રાફરનો સંપર્ક સાધી એટલું જાણી લીધું કે આ તસવીર તિસ્તા અને એના બોયફ્રેન્ડની છે. ઇફ્તેખાર તો એ યુવકને ઓળખી ગયો, પણ એ મૌન રહ્યો. ફેમીના સ્ટુડિયોના માલિકને છોડો. ઇફ્તેખાર પોસ્ટમોર્ટમ અને મેડિકલ રિપોર્ટ તૈયાર કરતી તબીબી ટીમની પાસે આવ્યો. એને જોતાં ડૉક્ટરે કહ્યું,
ઇન્સ્પેક્ટર ઇફ્તેખાર વિહારના વીડિયોનો બિંદુ એક ડાઘો એક યુવતીની નિક્કરમાંથી મળ્યો છે. એ નિક્કરની સાઇઝ અવંતિકાની સાઇઝ કરતાં થોડી મોટી છે. આપનો પ્રશ્ન ત્રીજું કોણનો આ ઉત્તર છે. એ અંજાન યુવતીની શોધખોળ શરૂ કરો. ઇફ્તેખાર પોતાની કચેરીએ આવ્યો. એના આવવાની રાહ જોતો એક પોલીસકર્મી એની પાસે આવી બોલ્યો, સર, એક નવી સીસીટીવી ફૂટેજ સામે આવી છે. અવંતિકાના રૂમની બારી પાછળની દિવાલ ઉપર 10-15 ચપ્પલના નિશાન છે. હોટલની ઇમરજન્સી ગેટ પણ એ દિશામાં છે. તપાસ કરતાં એનું તાલું તોડી કોઈક વાહન બહાર ગયું હોય એવા નિશાન છે. જરૂર એ અંજાન યુવતીએ અવંતિકાને કિડનેપ કરી હોઈ શકે. આ જ ચંપલના નિશાન હોટેલ લોબીમાં પણ દેખાયા છે. જો ભાઈ, 5 દિવસ વીતી ગયા. આપણે પ્રત્યેક ક્ષણે નવી નવી થિયરી ઉપર કામ કરીએ છીએ. ડીએસપી સાહેબ ઉપર પણ પાટનગરથી દબાણ છે કે અવંતિકાની આત્મહત્યાનો કેસ બંધ થવો જોઈએ. ઇફ્તેખાર બોલ્યો, એક્સક્યુઝ મી ઇન્સ્પેક્ટર, હું આપની રજા લઉં છું. જરૂર હોય તો આપ મારો સંપર્ક કરજો. પરંતુ મને અહીં સુધી ધક્કો ખવડાવશો નહીં, વિહાર બોલ્યો. અરે વિહાર, હું અવંતિકાની કોલેજ ગયો હતો. ત્યાંથી તસવીરો મળી છે. અવંતિકાની બહેન તિસ્તા અને તમારી તસવીરો છે. સરસ પોઝ આવ્યા છે. જાણે પ્રી-વેડિંગ ફોટો સેશન નહીં ચાલતું હોય. અને હા, આ તસવીરો અવંતિકાના લગ્ન પ્રસંગે પહેલાંની છે. ઇફ્તેખારે કહ્યું, હશે. એ મારી સાડી હતી. કદી વિહાર લિફ્ટમાં પ્રવેશ્યો. વિહાર જતાં જ ઇફ્તેખારે 2 સ્ત્રી પોલીસકર્મીને સૂચના આપી તિસ્તાને લઈ આવવા કહ્યું. આ દરમિયાન ઇફ્તેખારે ફરીથી તિસ્તાનો પ્રથમ દિવસનો જવાબ વાંચવો શરૂ કર્યો અને કેટલાક પ્રશ્નો તૈયાર કર્યા કે જેના ઉત્તર તિસ્તા પાસે મળી શકે. તિસ્તા આવી જતાં ઇફ્તેખારે પોતાની રિવોલ્વર ટેબલ પર રાખી અને એને પ્રશ્ન કર્યો, મેડમ, સીધો મુદ્દા પર આવું છું. વિહાર સાથેની તમારી આ તસવીરો મેં ચકાસી છે. તમારી સખી રાખી, શકીલા અને રસિકાના પણ જવાબ લઈ લીધા છે. તેમના મતે તો તમે વિહારને પસંદ કરતા હતા, પરંતુ તમારા પિતાએ તમારી ઈચ્છા વિરુદ્ધ અવંતિકા સાથે એના લગ્ન કરાવ્યા હતા. ઇફ્તેખાર બોલ્યો, જો ઇન્સ્પેક્ટર, હું આપના એક પણ પ્રશ્નનો ઉત્તર આપવાની નથી. જો તાકાત હોય તો મને સમય કાઢી બોલાવજો. હું મારા વકીલ સાથે જરૂર આવીશ. નાવ લીવ મી એલોન ઇન્સ્પેક્ટર, કહી તિસ્તા ઉઠી, પરંતુ તેની પાછળ ઊભેલી સ્ત્રી પોલીસકર્મીએ એને ખુરશી ઉપર ફરીથી બેસાડી દીધી. હું તમને સૌને જોઈ લઈ. બોલો, શું પૂછવું છે? ગુસ્સો કરી તિસ્તા બોલી. આ તસવીરો અંગે સહેલીની વાત સાથે તમે સહેમત છો? મેડમ, અવંતિકા સાથે ખૂનીની થયેલી ઝપાઝપી દરમિયાન એના નખમાં જે વાળ મળ્યો હતો એ વાળનો DNA તમારા વાળ સાથે મળી ગયો છે. તમારા ખુદના ડર્મેટોલોજિસ્ટ ડૉક્ટર પાસે વાળનો નમૂનો લેવામાં આવ્યો હતો. ઇફ્તેખાર બોલ્યો. પછી આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર હંસલને ઉદ્દેશી કહ્યું, હંસલ, આ તિસ્તાબેનને બરફની લાદી ઉપર આરામ કરાવો. બરફની સૈયા ઉપર સૂતા પછી પરાયા મર્દની સૈયામાં સૂવા જવાનો એમનો શોખ જ મરી પરવારશે. અને ઇફ્તેખારે મોબાઈલ હાથમાં લઈ ડીએસપીનો નંબર લગાવ્યો, પરંતુ જતાં બકવાસ કરતી તિસ્તા બોલી, ઇન્સ્પેક્ટર, તમને કોર્ટમાં જવાબ આપતા પસીનો પડશે. મારી વકીલ તમારી બધી હેડકી બહાર કાઢશે. કહો. તિસ્તા પેલી સ્ત્રી પોલીસકર્મી સાથે બહાર નીકળી. બરફની લાદી ઉપર સૂતેલી તિસ્તાના પગના તળિયા ઉપર અવારનવાર થતા પ્રહારી તેને તીવ્ર ઈજા આપતા હતા. અડધા કલાકમાં જ તિસ્તાની ધીરજ ખૂટી ગઈ. તે બરાડી ઉઠી.
હું બધું બતાવવા તૈયાર છું. કદી એણે આંખ બંધ કરી દીધી. આ દરમિયાન અગાઉથી ઇન્સ્પેક્ટર ઇફ્તેખારે ડીએસપી નીરજ, અવંતિકાના પિતા પંકજલાલ અને અવંતિકા આત્મહત્યા કેસ નિવારણ કરતા ન્યાયાધીશાને ઓફિસમાં હાજર રાખ્યા હતા. 10 મિનિટમાં તીસ્તાની રગોમાં ઉષ્ણાનું સંવનન શરૂ થયું. એ બોલી, તે રાત્રે અને વિહારે 7મી વખત શરીર સુખ માણ્યું હતું. આમ અગાઉ 6 વખત આરામ ફાર્મ હાઉસ પર જઈને પણ આવું સુખ મેળવ્યું હતું. મેં અવંતિકાના પીણામાં ઘેનની ગોળી નાખી હતી એટલે એ તો સોફા ઉપર જ ઢળી ગઈ હતી. અમારા શરીર સુખની ક્રિયા પૂરી થતાં મન કપડાં બદલ્યા હતા. આ દરમિયાન વિહારે અવંતિકાના ગ્લાસમાં બચી ગયેલી પીણું ગલતીથી પી લીધું હતું. તેથી એ પણ નિંદ્રાધીન થઈ ગયો હતો. હું હોટેલનો કમરો છોડી બહાર ગઈ હતી. વાત સાચી છે, હું યાર્ડમાંથી રૂમની પાછળ આવી. બારી વાટે અવંતિકાની રૂમમાં પ્રવેશી હતી અને અવંતિકાનો દેહ બગીચામાં ફેંક્યો હતો. યાર્ડ તો અંધારામાં ડૂબી ગયો હતો એટલે હું સરળતાથી ઇમરજન્સી એક્સિડન્ટ દ્વારા સાંકડી ગલીમાં કાર ચલાવી ધોરીમાર્ગ ઉપર દોડાવી હતી. 2 કલાકના ડ્રાઈવ પછી મેં એકાંત જગ્યા ઉપર અવંતિકાને સુવડાવી હતી. હવે એને હોશ આવી ગયો હતો, પરંતુ મારા દિમાગ ઉપર છવાયેલું ખુન્નસ એટલું તેજ હતું કે મેં એના ચહેરા પર પથ્થરના પ્રહાર કર્યા હતા. બાકી બધી વિગત તો તમારી પાસે છે. અને હા, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મેં છાતીમાં ગોળી ચલાવી હતી. બાકી મોત તો પથ્થરના. ચાલાક ઇન્સ્પેક્ટર ઇફ્તેખાર આબાદ રીતે પંકજલાલની લાગવગની ઉપયોગ કરી ડીએસપીએ વગેરે સૌને હાજર રાખ્યા હતા. તે વખતે હવે તીસ્તાનું અંતિમ સ્ટેટમેન્ટ કોર્ટમાં પણ બદલાય એવી શક્યતા રહી ન હતી. ઇફ્તેખારે જ્યારે તેમની સમક્ષ તીસ્તાને ઊભી રાખી ત્યારે જ તે ત્રણેય તો ખબર પડી હતી કે જે ઇકરાર કરનાર હતું તે તો પંકજલાલની નાની દીકરી જ હતી. તીસ્તાના સ્ટેટમેન્ટની એક નકલ ત્રણેયને આપી દીધી. ડીએસપીના હુકમ પ્રમાણે તીસ્તાને આરોપી ઠરાવી બીજા દિવસે કોર્ટમાં હાજર કરી 4-5 દિવસ સુધી હોસ્પિટલ મેનેજર, પોસ્ટમોર્ટમ કરનાર તબીબો વગેરેના જવાબ ફરીથી લેવાયા. બધાની ઉલટ તપાસ થઈ ગયા પછી જજશ્રીનો ફેસલો આવી ગયો અને તીસ્તાને આજીવન કેદ તથા વિહારને લગ્નોત્તર સ્ત્રી સંબંધ બાંધવા માટે 6 મહિનાની કેદ ચૂકવવામાં આવી. અવંતિકાને તો ઇફ્તેખારે ન્યાય અપાવ્યો, પરંતુ એનો અંતરાત્મા પોકારી ઉઠ્યો. આજકાલના વડીલો શા માટે આવી રીતે કજોડા બનાવતા હશે? જો પ્રથમથી જ તીસ્તા અને વિહારના લગ્ન કરાવ્યા હોત તો એ 3 જીવોનું જીવન નંદવાયું નહીં હોત. જે હોય તે મારી ફરજ બજાવી, સાચા ગુનેગારને સજા કરાવી, કંઈ જ ખોટું કર્યું નથી. અચાનક ઇફ્તેખારનો ટેલિફોન રણક્યો અને એ ઉઠ્યો. કોનો ફોન હશે? એવું સ્વગત બોલતો પટાવાળો સાહેબની કેબિન લોક કરી બહાર નીકળ્યો. એ સ્વગત બોલ્યો, શું અવંતિકા આત્મહત્યા કે ખૂનનો કેસ પતી ગયો છે કે એમાં કંઈક વળાંક આવશે? અને એણે સિગારેટ સળગાવેલી અને ઇફ્તેખાર ઉપર આવેલો ફોન કોનો એ વિચારવા લાગ્યો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.